અધ્યાય ચોથો, શ્લોક 19। જેના બધા જ કાર્યો, ઈચ્છાઓ અને ઉદ્દેશ્ય રહિત છે અને જેના કર્મફળો જ્ઞાનની અગ્નિમાં બળી ગયા છે, તેને જ્ઞાની લોકો ઋષિ કહે છે। ભગવાન કહે છે, જ્ઞાની લોકો કહે છે કે આવા લોકો પંડિત છે, તેઓ ખરેખર આધ્યાત્મિક છે, જેમના બધા જ ઉપક્રમો કામ અને સંકલ્પના ઉત્તેજના વિના ના છે। આ મારે મેળવવું છે, આવી વૃત્તિને કામ સંકલ્પ કહેવાય છે, જે જ્ઞાની લોકોના ઉપક્રમો પાછળ નથી હોતું, જેના લીધે તેમના બધા ઉપક્રમો આત્મજ્ઞાનની અગ્નિમાં બળી ગયા હોય છે। આવી વ્યક્તિને બધા કાર્યો કરતા વખતે અહેસાસ હોય છે કે હું આત્મા છું। પંડિતની બીજી ઓળખ એ છે કે એ વ્યક્તિ એક જ સત્ય આત્માને પવિત્ર વ્યક્તિમાં, સામાન્ય વ્યક્તિમાં, ગાયમાં કે પછી કૂતરામાં દરેકમાં જુએ છે। આપણી મોટા ભાગની ઊર્જાનો ઉપયોગ કર્મોના પરિણામોની ચિંતા કરવામાં થાય છે। આ તો ભવિષ્યમાં થનારી કોઈ પરિસ્થિતિ કે વસ્તુની ચિંતા છે। કર્મના ફળ ફક્ત ભવિષ્યના સમયમાં જ પરિપક્વ થઈ શકે છે અને તેથી પરિણામોની ચિંતા કરવી એ વર્તમાનથી છટકી જવું અને ભવિષ્યના અજન્મા સમયમાં જીવવું એ છે। આ રીતે આપણે ફક્ત આપણા વર્તમાનનો ખરો ઉપયોગ બગાડીએ છીએ અથવા વર્તમાનનો 100% ઉપયોગ નથી કરી શકતા। શ્રી કૃષ્ણ એ પ્રકારના વ્યક્તિને ઋષિ કહે છે જેણે પોતાની જાતને ઈચ્છા અને ફળોના હેતુથી અલગ કરી દીધી છે, કારણ કે આત્મજ્ઞાનથી તેણે પોતાના આત્મા અને એના જીવનના મુખ્ય દિવ્ય હેતુને સમજી લીધો છે। આપણે બધા જ કાર્ય અથવા કર્મ ભગવાનની પૂજા તરીકે કરવા જોઈએ અને કર્મના પરિણામોને ભગવાનની ઈચ્છા તરીકે સ્વીકાર કરવા જોઈએ। આપણા ભૂતકાળના કર્મોના આધારે પરિસ્થિતિ અથવા બનાવ ભલે સારી હોય કે ખરાબ થવાની જ છે। આ વલણથી કાર્ય કરવાથી આપણા નવા કર્મફળ ઉત્પન્ન થતા નથી અને આપણા પાછલા કર્મફળો પણ ખપી જાય છે। તેથી શ્રી કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે કે જે કંઈ થઈ રહ્યું છે અથવા થવાનું છે તે પહેલાંથી જ આયોજનબદ્ધ છે। તેણે ભગવાનની ભક્તિ તરીકે યુદ્ધ લડવું જોઈએ, કારણ કે તેનું ધ્યાન એના જીવનના સર્વોચ્ચ ધ્યેય પર છે।